morning, sir. Good morning, sir. Good morning, बालक. नमस्कार सर. नमस्कार, नमस्कार. बेसो, बेसो, बेसो. Good morning, बालक. આપણે ક્વેશ્ચન નંબર 3 એ મેં તમને હોમવર્કમાં આપ્યો તો. ઇવેલ્યુએશન અકાઉન્ટમાં શું મળ્યું તમને? પ્રોફિટ લોસ કેટલો મળ્યો? તો 70,000 નો લોસ આવશે, જે રામ, હરિ અને મોહન વચ્ચે વેચાશે. 20,000, 30,000, 20,000. કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ બાજુ બાય બેલેન્સ બ્રોટ ડાઉન 10 લાખ, 15 લાખ, 10 લાખ. પછી જેએલપી ના રૂપિયા જે મળ્યા 3,50,000, ઈ ત્રણેય પાર્ટનર્સ વચ્ચે ક્રેડિટ થશે 1 લાખ, 150 અને 1 લાખ. કર્યું છે ભાઈ આવું? આ સિવાય ગુડવિલ ના અંદર 6,30,000 રૂપિયાની ગુડવિલ, જેમાં હરિનો શેર આવશે 2,70,000, જે રામ અને મોહન ભોગવશે 11:4 ના રેશિયો. બરાબર. એટલે રામના ભાગે આવે 1,98,000, મોહનના ભાગે આવે 72,000, જે હરિના અકાઉન્ટમાં ક્રેડિટ થાય અને રામ અને મોહનના અકાઉન્ટમાં ડેબિટ થાય. રિવેલ્યુએશન નો લોસ ત્રણેયના અકાઉન્ટમાં ડેબિટ થશે. અને હવે જો હું હરિનું અકાઉન્ટ ક્લોઝ કરું ને તો 18,90,000 ની બેલેન્સ મળે, જેમાંથી 945 આપણે કેશમાં એને ચૂકવવાના આવે અને 945 ની એની લોન. બરાબર છે ભાઈ? આફ્ટર રિટાયરમેન્ટ પાર્ટનર્સ ની કેપિટલ નવા પીએનએલ રેશિયોમાં અને જે જૂની કેપિટલ હતી ઈ જ રાખવાનું. એટલે 35 લાખ રૂપિયા નવા પીએનએલ માં વેચો તો 21 લાખ અને 14 લાખ રૂપિયા થાય રામ અને મોહન ની કેપિટલ. એટલે જો હવે હું રામ અને મોહન નું કેપિટલ એકાઉન્ટ ક્લોઝ કરું તો મને ડિફરન્સ મળે 12,18,000 નું, જે રામ ઘરે લઈ જાય અને મોહન લઈ જાય 3,92,000. આવું જોઈએ. એટલે હું બેંક નું અકાઉન્ટ કે જે કેશ અકાઉન્ટ બનાવવાનું કીધું છે ઈ ક્લોઝ કરું તો 12,15,000 ની બેલેન્સ કેશમાં મને મળે અને મારા બેલેન્સ શીટ નો ટોટલ થાય 48,95,000, કે જેમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ 13 lakhs ની, મશીનરી 13,60,000, ક્લોઝિંગ સ્ટોક 450, ડેટર્સ 570 અને કેશ એન્ડ બેંક 12,15,000. સામે રામ અને મોહન 21 લાખ અને 14 લાખ રૂપિયા અને હરિની લોન 9,45,000 અને ક્રેડિટર્સ ના 450. આવું થાય.
કર્યું છે ભાઈ આવું બધાએ? ઘરે પણ ભાઈ બધાને થઈ ગયું છે ને? Yes, sir. તો હવે જો ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5. X capital 23,000, Y capital 20,000 અને creditors 6,000 છે. Goodwill 12,000, stock 26, debtors 3,000 and bank 8,000. On the same date, X by agreement retires and his son Z joins the firm for 1/3 share of profit. Goodwill is agreed at 30,000 and written up accordingly. Sufficient money is to be introduced so as to enable X to be paid off and leave 4,000 in bank. Y and Z are to provide such as to make their capital proportionate to their shares of profit. X agrees to contribute from his capital half of the amount Z has to provide. Assuming that agreement was carried out, show journal entries and prepare balance sheet. તો આ રિટાયરમેન્ટ કમ એડમિશન નો ક્વેશ્ચન બહુ જ સહેલો ક્વેશ્ચન કારણ કે રિવેલ્યુએશન રિલેટેડ કોઈ એડજસ્ટમેન્ટ કરવાનું નથી. સિમ્પલી તમારી પાસે જે બેલેન્સ શીટ છે એમાં ગુડવિલ જે 12,000 ની બતાવી હતી એને રિટર્ન અપ કરીને ક્યાં લઈ જવાની છે 30,000 એટલે 18,000 રૂપિયા એમાં વધારવાના આવે અને 18,000 કોના વચ્ચે વેચાય એક્સ અને વાય વચ્ચે. કાલે જે આપણે જે ઘણા દિવસથી જે એક ને એક વાક્ય જે બોલું છું એ જ ક્વેશ્ચન માં જે કીધું હોય એ કરો, કોઈ ઘરની બુદ્ધિ હલાવવાની એટલે મને ગુડવિલ રિટર્ન અપ કરવાની કીધી છે તો મારે શું કરવું જોઈએ? ગુડવિલ કરવા જો કરી લે. તો ગુડવિલ ને હું ખાલી રિટર્ન અપ કરીશ. એક્સ ને આપણે રિટાયર કરવાનો છે કહી દઉં જરાક બાળકો જે લોકો પણ આજે સામેની લાઈનમાં સ્કૂટર રાખતા હોય ને એ લોકો નથી રાખતા. જે ઓલા કર મકાન જે છે ને એની સામે રોડ ઉપરની સાઈડ જે છે ત્યાં રાખો બરાબર. કારણ કે ભાઈ થોડાક અઘરા માણસ આ તો મૂકી દીધું ને પછી યાદ મૂકીને આવ્યું એવું થોડું હોય. આ મૂકી આવો આ બાજુ રોડ ઉપર જા જા આવી જશે બાજુમાં જઈ આર્કિટેક્ટ છે ને એટલે એને થોડી જવા તો એ તો થોડું કરાય બગા.
બાળકો અવાજ આવે છે ને ઘરે Yes, sir. 2 મિનિટ હો. બાળકો તો અંકુરે તો મને કીધું કે તમને લોકોને પેલા યાદ ઈઓ કીધું જાવ તું સર એટલે કાતો રોડની આ બાજુ સરોડ નહીં તો પછી આ શેરી સીબી પૂરું થાય ઈ જે શેરી આવે ને
તો બાળકો આપણે જે રિટાયરમેન્ટ વખતે જે તો દરવાજે બંધ કરી દે તો ચાલુ કરી દે જેને જ્યારે આવડે ત્યારે હા બધું તો બંધ કરી દે તો ભાઈ તમને એક્સ નામનો ભાઈ રિટાયર્ડ થઈ રહ્યો છે અને ઝેડ જોઈન કરી રહ્યો છે ફર્મ અને આ પ્રોસેસમાં ખાલી એક જ એડજસ્ટમેન્ટ કરવાનું છે કે ગુડવિલ જે બુકમાં 12,000 રૂપિયાની આઈપી છે એને આપણે 30,000 પહોંચાડવા એટલે 18,000 રૂપિયા રિટર્ન ઓફ થશે જે એક્સ અને વાય વચ્ચે શું થાય ડિસ્કશન આ સિવાય કોઈ અસેટ લાયબિલિટીની બેલેન્સ ચેન્જ થતી નથી તમને ભેગું એવું કીધું છે કે ભાઈ y અને z જે છે એની કેપિટલ પ્રોપોર્શનેટ રાખવાની છે અને z એ જેટલા રૂપિયા ઘરેથી લાવવાના થાય એના અડધા x એને ગિફ્ટ આપશે બરાબર અને ઓબ્વિયસલી આ બધું કરતી વખતે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આ લોકો રૂપિયા એ રીતે લાવશે કે બેંક બેલેન્સ પછી કેટલી બચે 4,000 તો ઓબ્વિયસલી બેલેન્સ શીટ આ બધી વસ્તુની ઇફેક્ટ આપ્યા પછી અને આને રિલેટેડ જે બેલેન્સ શીટ તમે બનાવી તો ત્યાં સુધી પહોંચવા માટે જે જર્નલ એન્ટ્રીઝ પાસ કરવી પડે એ જર્નલ એન્ટ્રીઝ આપણે કરીને આપવાની છે પણ જો મારી પાસે થોડું અકાઉન્ટિંગ નોલેજ હોય તો ઓબ્વિયસલી હું બેલેન્સ શીટ જે છે એ એમને પણ શું કરી શકું છું બનાવી શકું કારણ કે આપણે હમણાં ઓલા એડજસ્ટમેન્ટ કરતા શીખ્યા બરાબર S4 વાળું જ્યાં પાર્ટનર્સ ને ઘરેથી રૂપિયા લેવાના હતા એ રીતે ઘરેથી રૂપિયા લેવાના હતા જેથી કરીને કેપિટલ શું થઈ જાય પ્રપોર્શન થઈ જાય તો આપણે સીધું બેલેન્સ શીટ બનાવી અને બેલેન્સિંગ ફિગર ગોતી લેવું અહીંયા આ સેમ વસ્તુ તમે કરી શકો બરાબર આપણે એ જ કરીશું સૌથી પહેલા તો બેલેન્સ શીટ ડ્રો કરશું અડધા પેજ જેટલી અને એક પેજ જેટલું આપણે જર્નલ એન્ટ્રીઝ માટે જગ્યા છોડશું તો બેલેન્સ શીટ આફ્ટર Z એડમિશન ઘરે બેઠેલા બાળકો Yes, sir. બેલેન્સ શીટ ડ્રો કરવાની છે Z ના એડમિશન પછી અડધા પેજ અને એક પેજ ડ્રો કરવાનું છે જર્નલ એન્ટ્રીઝ માટે ડ્રો થઈ જાય બાળકો ઘરે એટલે કહેજો
તો બેલેન્સ શીટ જો બનાવવા માંગતો હોવ તો બહુ ઈઝીલી બની જાય પછી, કારણ કે ગુડવિલ 12,000 રૂપિયાની હતી, જેમાં હવે 18,000 રૂપિયા શું કરવાના છે, ઈ થઈ જશે 30,000. પછી સ્ટોક આપ્યો છે ને, Yes. કેટલો છે? 26. પછી ડેટર્સ છે 3,000. અને બેંક બેલેન્સ મને ખબર છે કે આફ્ટર એડમિશન ઓફ ઝેડ કેટલી રાખવાની છે? 4,000. તો અસેટ સાઇડ આટલી જ વસ્તુ આવે અને એનો ટોટલ થાય 63,000. હવે જો અસેટ સાઇડ 63 હોય તો બિફોર રિટાયરમેન્ટ ને એડમિશન મારી પાસે બેલેન્સ શીટ છે એમાં ક્રેડિટર્સ હતા. Yes. 6,000. આમાં કોઈ ચેન્જ થવાનો Nothing. તો બાકીના 57,000 જે બચ્યા ઈ શું હોય? તો એ કેપિટલ. કોની કેપિટલ? y અને z ની. અને કયા રેશિયોમાં Sir, હોય? X અને એ કયા રેશિયોમાં હોય? નવા P&L z 1/3 શેર થી આવે છે તો નવો P&L રેશિયો શું હોય? 2:1. બરાબર. તો 38,000 રૂપિયા y ની કેપિટલ હોય અને 19,000 રૂપિયા z ની. એક પણ જનરલ એન્ટ્રી કર્યા વગર જે ક્વેશ્ચનમાં મને બેલેન્સ શીટ પૂછ્યું છે તે બેલેન્સ શીટ હું એમને એમ બનાવી શકું છું. બધાને સમજાણું ભાઈ? આવશે? ઘરે બધાને પાડો. Yes, sir. ઓલા રામે મને પૂછ્યું, એને જે જવાબ આપું ને, નથી મારે. ના ના પણ સાંભળ ને, આપણે અહીંયા ખાલી ટાઈમ પાસ કરવાનો, ખાલી ને ખાલી. આમ એટલી હદે હું નવરો હોઉં છું કે મને એમ થાય કે ક્યાં ટાઈમ પાસ કરવાનો. ના ના, મને તો જે ગણિત આવડે છે એ પ્રમાણે 63 થાય. મારે જે ગણિત મને જે શીખવાડ્યું તું જો 30,000 26,000 જો એને તું જોવાનું તું કે છો કે જોવાનું તું કે સમ કરે છે ઈ. ટીમમાં કામ કરે છે. તો ભાઈ હવે ચોપડો એમ જ રાખવો એમ. ઓકે, ઈ બે છે. બાળકો બધાને થઈ ગયું? ઘરે બેસેલા લોકો ભાઈ? Yes, sir. તો જો તમે આ બેલેન્સ શીટ બનાવ્યું હોય તો આના ઉપરથી પહેલી જનરલ એન્ટ્રી તો તમે એમને એમ કરી શકો. અને કઈ હોય? જે 18,000 રૂપિયા જે તમે એડ કર્યા છે એ એન્ટ્રી થઈ શકે. તારીખમાં કઈ તારીખ લખવાની આવે તો કે આ બધું ક્યારે કરી રહ્યા છો ભાઈ? 31/12/2005. તો ડેટ માં લખવાનું 31/12/2005. ટુ જે હોય કાઈ વાત. તમે લોકો તો હતા જ નહીં પૃથ્વી પર એટલે કઈ વાત. 31/12/2002 એ કોઈ હતું ત્યારે હતું ને? 31 માર્ચ રાખ અને માર્ચ જે ડેટ હોય લખો. ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 18,000 રૂપિયા 18,000. સાચું બોલી રહ્યો છું બાળકો? કઈ ભૂલ પડતી હોય તો મને કહેજો. ગુડવિલ ડેબિટ સાચું છે આ? તું શું કરશું? YZ કે XY? અને કયો રેશિયો? જૂનો. જૂનો એટલે કયો? 1:1. તો 2x capital 9,000 2y's capital 9,000. Goodwill account is raised to 30,000 rupees. Goodwill account is raised
to 30,000 rupees. અને હવે આપણે x ને રિટાયર્ડ કરવાનો છે અને y ને z ને એડમિટ કરવાનો બરાબર છે. તો જો હું આ પ્રોસેસ ને મારે સમજવી તો બેટર ઓપ્શન શું છે કે વર્કિંગ નોટ બનાવો. Capital account. કેપિટલ અકાઉન્ટ હું ડ્રો કરીશ વર્કિંગ નોટમાં બાળકો ઘરે બેઠેલા લોકો. વર્કિંગ નોટ નંબર 1. Then, sir. So capital account start શેનાથી કરશું ભાઈ? By balance Brought down. brought down. x અને y ની બેલેન્સ મને બેલેન્સ શીટ માં આપી છે. 23 ને 20. 23,000 અને 20,000 અકાઉન્ટ આપણે ઓપન કરીશું બાય બેલેન્સ બ્રોટ ડાઉન ના નામ. અને હવે તમે કોઈ જનરલ એન્ટ્રી કરી કે નહીં? બરાબર. જે કોના ખાતે નાખી? X અને Y અને Y. એ લોકોના કેપિટલ અકાઉન્ટમાં એન્ટ્રી આવે ને એ પણ. Yes. By goodwill 9,000. 9,000. હવે આમ તો રૂટીનમાં x ની જે કેપિટલ થતી હોય એનું શું કરવાનું હોય? પેમેન્ટ કરી નાખવાનું. પણ અહીંયા ભેગું એવું કીધું છે કે ભાઈ x જે છે એ z ને ગિફ્ટ આપશે, એને જેટલી કેપિટલ લેવાની છે એના હાફ પોર્શન છે. એટલે જ્યાં સુધી આપણે z ને ગિફ્ટ ન આપી દઈએ ત્યાં સુધી x નું રીપેમેન્ટ નક્કી કરી શકાય નહીં. તો z ને કેટલી કેપિટલ લેવાની? 19,000 રૂપિયા. તમે હમણાં જ બેલેન્સ શીટ માં લખ્યું 19,000 એની કેપિટલ બેલેન્સ છે. બરાબર. 19,000 ના હાફ કોણ બેર કરે? X. x બેર કરે. અને બાકીના હાફ ઈ શું કરે? ઘરેથી લઈ આવે. ગુડવિલ ક્યાંથી? ઘરેથી રોકડા લઈ આવે. કેપિટલ ની વાત થઈ રહી બાળકો. પહેલા તો અહીંયા આવો પૃથ્વી ઉપર. z ની કેપિટલ 19,000 રૂપિયા એને એકચ્યુઅલ માં ઘરેથી રોકડા લેવાના હોય. બરાબર. પણ રોકડામાં માથાકૂટ શું થઈ કે ઓલા એ ભાઈ બીકોઝ ઓફ ઓલો ભાઈ પૃથ્વી ઉપર લઈ આવ્યો હતો એને, તો એને કીધું કે ભાઈ અડધા હું ભોગવી લઈશ. બરાબર. આટલું જીવનમાં આટલો તને આઈચ્યો હતો આટલો વધારે. તો 9,500 x એ શું કર્યા? ગિફ્ટ કર્યા. અને બાકીના 9,500 તો એને ઘરેથી લેવા પડશે. તો ઓબ્વિયસલી મારે શું કરવું જોઈએ? તો કે મારે આ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ અહીંયા લખી જ નાખવું જોઈએ ટુ બેલેન્સ સીડી. y ની કોલમમાં 38,000, z ની કોલમમાં 19,000. હવે આ 19,000 માંથી જો આપણે z ના 19,000 કરવા હોય તો આ ક્રેડિટ બાજુ બાય x કેપિટલ અકાઉન્ટ 9,500 અને બાય બેંક 95.
તો પેલા કેપિટલ અકાઉન્ટ માં ડેબિટ સાઈડ લખીશું ટુ બેલેન્સ સીડી, Y અને Z ની કોલમ માં 38 અને 19,000 અને પછી ક્રેડિટ બાજુ બાય X કેપિટલ અકાઉન્ટ Z ની કોલમ માં 9,500 અને બાય બેંક 9,500. તો આવું ક્યારે લખી શકો બાળકો? જ્યારે તમે એને રિલેટેડ જર્નલ એન્ટ્રી કરી. આ તો પોસ્ટિંગ. પેલા શું કરવી પડે? તો આના ઉપરથી મને ખબર પડે કે આ ટ્રાન્ઝેક્શન ની મારે શું કરવાની છે? જર્નલ એન્ટ્રી કરવાની. સમજાય બાળકો? તો સેકન્ડ જર્નલ એન્ટ્રી કરવી પડશે. બેંક અકાઉન્ટ ડેબિટ 9,500, X capital account debit 9,500 to Z's capital account 19,000. નરેશન માં લખીશું Z brought half of his capital in cash and balance half is gifted by X. And balance half is gifted by X. તો હવે તમને શું થવું જોઈએ ભાઈ? કે હવે તો X નું કામ થઈ ગયું પૂરું. તો X ને તો રિટાયર કરી દેવો જોઈએ. તો X ને રિટાયર કરવો હોય તો કેટલા પૈસા દેવા પડે X ને આપણે? સર આની X ના ડેબિટ 9,000 ઈ દેશે ને તો આ તો ડેબિટ તો કરવું પડે ને. આજ મહેનત કરી, હવે કરી નાખશું. હા સાચું છે, ગજબ વાત. તો બાળકો X નું કેપિટલ અકાઉન્ટ મારે શું કરવું પડે? ક્લોઝ કરવું. અને X નું કેપિટલ અકાઉન્ટ જો ક્લોઝ કરીએ તો અહીંયા જો આપણે બાય X કેપિટલ લખ્યું હોય Z ની કોલમમાં, તો X ની કોલમમાં શું લખવું પડે? 9,500. તો હવે ડિફરન્સ ના રૂપિયા નીકળે 22,500. X ના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ આપણે લખવું પડે ભાઈ 9,500 ડેબિટ કરવા પડે, સામે લખવું પડે ટુ Z's કેપિટલ. અને હવે જો X નું અકાઉન્ટ ક્લોઝ કરો તો ડિફરન્સ ના કેટલા નીકળે? 22,500. પણ ક્વેશ્ચન એ થાય કે શું તમે 22,500 રૂપિયા X ને આપી શકો એ હાલતમાં છો? No. જો હું મારા બેલેન્સ શીટ ના અંદર બેંક બેલેન્સ જોઉં ને તો એ કેટલી છે? 8,000. 8 માંથી મારે 4,000 રૂપિયા તો શું કરવાની છે? તો અવેલેબલ કેટલા બચ્યા? 4,000. 4 ની સામે Z 9,500 રોકડા લઈ આવ્યો તો ઓબ્વિયસલી કેટલા થઈ ગયા? 13,500. 13,500 રૂપિયા થયા. જ્યારે મારે જો X ને ચૂકવવા હોય તો કેટલા દેવા પડે? 22,500. તો હજી કઈક ઘટ્યા. કેટલા ઘટ્યા? 9,000. આ 9,000 કોણ લે આવે? તો કે આ 9,000 Y. કારણ કે Y નું જ્યારે હું કેપિટલ અકાઉન્ટ જોઉં છું ને તો એમાં ક્રેડિટ બાજુ 29,000 જ છે. જો છે ને 20,000 ને 9,000. જ્યારે કેરી ફોરવર્ડ કેટલા કર્યા છે? 38,000. તો 9,000 નો શોર્ટફોલ થયો ને, જે Y ઘરેથી પેલા એટલે X ના 22,500 હજી પણ ચૂકવાશે નહીં. ઈ પેલા શેની એન્ટ્રી કરવી પડશે? Y જે કેપિટલ લાવે છે એની. અને ઈ કેટલા છે? 9,000. એટલે હવે હું Y નું કેપિટલ અકાઉન્ટ શું કરીશ? ક્લોઝ કરીશ. Y નું અકાઉન્ટ ક્લોઝ કરવું તો 38,000 નો ટોટલ. એટલે અહીંયા 9,000 રૂપિયા
અને જો વાય ના અકાઉન્ટમાં 9000 લખ્યા હોય તો આવું ક્યારે પોસિબલ થાય ભાઈ? જ્યારે જર્નલ એન્ટ્રી થઈ. તો ઓબ્વિયસલી આ 9000 ની શું કરવી પડે? જર્નલ એન્ટ્રી કરવી. બાળકો ઘરે બેઠેલા લોકો Yes, sir. બરાબર છે ને? તો બેંક અકાઉન્ટ ડેબિટ 9000 to Y's capital account 9000. Y brought necessary cash. Y brought necessary cash in order to make his capital proportionate. Y brought necessary cash in order to make his capital proportionate. અને હવે તમે લાસ્ટ એન્ટ્રી કરી શકો. X ના અકાઉન્ટમાં જે ડેબિટ લખ્યા છે 22500 એની સામે શું લખવાનું આવે? ટુ બેંક. બરાબર. એટલા રૂપિયા હવે X ને ચૂકવી શકીએ કારણ કે મારી પાસે એટલા રૂપિયા છે. અને એટલા રૂપિયા ચૂકવું એટલે આપોઆપ મારી બેંક બેલેન્સ કેટલી થઈ જાય? 4000. તમે ગણી શકો 8000 હતા, 9000 વાય આપ્યા, 9500 ઝેડ આપ્યા. બરાબર. એટલે 8000 પ્લસ 9000 17000. 17 માં બીજા 9500 એડ કરો એટલે 26500. 26500 માંથી 22500 X ને પે કરું છું તો કેટલા બચે? 4000 જે આપણે લખ્યા. બરાબર છે ભાઈ? તો લાસ્ટ એન્ટ્રી કરીશું હવે. અહીંયા લખી નાખજો સામે 22500 ની સામે ટુ બેંક X ના અકાઉન્ટમાં. X capital account debit 22500. X capital account debit 22500 to bank account 22500. X capital is repaid. 22500 4000 તો બેંક બેલેન્સ. અહીંયા તું વર્કિંગ નોટ કરી દઉં 22500 લખ્યા છે એની એન્ટ્રી કરી રહ્યા છે. X capital account debit to bank 22500. X capital is repaid. બધાને ક્લિયર બાળકો આવશે? Yes, sir. ઘરે બેઠેલા લોકો Yes, sir. તો બાળકો તમે ધુરંધર લોકો બધા આખું ઝંડાઓ ગાળેલા તમે. તો છગડો તમે જો જોશો ને તો યા તમને ટ્રાન્ઝેક્શન્સ આપ્યા છે. આરામથી અંગ્રેજી ભાષામાં વાંચો. તમારી પાસે ટાઈમ જ ટાઈમ છે. જાનકી પાછી પૃથ્વી પર આવી જા. અને ઓબ્વિયસલી નીચે તમને એવું કીધું છે કે આ જે ટ્રાન્ઝેક્શન્સ આપ્યા છે એની જર્નલ એન્ટ્રીઝ તમારે કરવાની. બહુ જ સહેલો ક્વેશ્ચન, તમને આવડવો જ જોઈએ. બરાબર. તો તમને 10 મિનિટ મારા તરફથી આપું છું, પછી તમે જે ટાઈમ લગાવો આખો દિવસ રાત જે કરવું આપો, પણ જર્નલ એન્ટ્રીઝ ક્વેશ્ચન ને પ્રોપરલી વાંચો, સમજો શું કીધું છે ક્વેશ્ચનમાં, અને આ જે એ થી લઈ અને આઈ સુધી જે ટ્રાન્ઝેક્શન્સ આપ્યા છે એને કઈ રીતે જર્નલાઇઝ કરશો એ તમે જુઓ. જોઈએ તમે શું કરો છો ઘરે બધાને. ભાઈ સમજાણું ને? Done, sir. ખાલી જર્નલ એન્ટ્રી સીધી નહીં કરી શકો ભાઈ, કારણ કે ગુડવિલ કરવી પડશે. તમે વાંચશો એટલે ખબર પડશે.
હમણાં ઓલા મારા જીમમાં છે ને મારો બેટો ઈ જ ગીત સ્ટોક ક્યારે વધારવાનો હોય ઘટાડો સર અહીંયા આવશો ઘરે બાળકો શું આવી ગુડવિલ એની ગુડવિલ
₹50,000 આવે છે ભાઈ. લોસ છે વચ્ચે. સેકન્ડ યર માં લોસ છે પણ 30,000 આવશે ભાઈ. 30,000 કયો છો ને તમે બાળકો? આ લોકો 30,000 બરાબર તમે લખો છો. હવે એવી જર્નલ એન્ટ્રી કરવાની કે જેમાં રિવેલ્યુએશન અકાઉન્ટ તમે ડેબિટ કરતા હો. એવી જર્નલ એન્ટ્રી કરવાની કે જેમાં રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ કરતા હો. પછી રિવેલ્યુએશન ના પ્રોફિટ લોસ ની એન્ટ્રી કરવાની. અને પછી જર્નલ રિઝર્વ આપ્યું છે. અડધો સમ તો મેં ગણી દીધો. $30,000 આવે બરાબર છે. $@K બરાબર. ABCD
શું ગોતવું પડે? બે એટલે તારા બે શું હોય મને શું ખબર પડે? શું કામ એવું કર્યું? એવું તો કઈ કીધું જ થઈ ગયું બાળકો ઘરે બધાને કરો છો હજી પ્રોફિટ આવે છે રિવેલ્યુએશન માં કેટલો આવે દસ ભાઈ યસ પૂજારા ટોટલ પ્રોફિટ 10,500 આવે બતા આ લોકો નો સાચો ખોટો ખબર તે તો કેટલો બધો વેચી નાખ્યો યાર રેવેલ્યુએશન 10,500 નો પ્રોફિટ હા Yes, sir. કઈક લોચો માર
થઈ ગયું ભાઈ થઈ ગયું બધાને યાદી કરો છો ઘરે ભાઈ બધા થઈ ગયું એ બાળક Yes, sir. બધાને થઈ ગયું ભાઈ તો હજી ગણે છે તો બાળકો જરા જોઈ લેજો After this, પહેલા raise કરવાનું ને પહેલેથી જ આપણને ઉપર નાખ્યું કેપિટલ માં સર સાંભળો છો હા બોલ બોલ ક્વેશ્ચન પૂછી લઈ મને થોડી ખબર તો મને પૂછાય પણ તમે સામું જોતા જાય બસ આમાં જોતો ઓકે બોલ બોલ The goodwill account is to be written off from the book after distribution and બીજું છે તો આપણે પહેલા રેસ કરવાની છે એવો તને ખબર ના હું તો આવું 3 નંબર ઓફ ટાઈમ બોલી છે પણ કોઈ દિવસ અરે તને કરવા આપ્યું તું
તો બાળકો હવે જરા જોઈ લઈએ. ઓ બાળકો, જો હું ક્વેશ્ચન ને વાંચું ને તો મને કીધું છે કે ABC 2:3:5 ના રેશિયોમાં પ્રોફિટ શેર કરે છે અને ડી નામના પાર્ટનર ને એડમિટ કરી રહ્યા છે, સામે એ રિટાયર થઈ રહ્યો અને નવો રેશિયો BCD વચ્ચે આવશે 2:3:1. બેલેન્સ શીટ 31 માર્ચ ની આપી છે, જેમાં ABC ની કેપિટલ છે, જનરલ રિઝર્વ છે, લોન ફ્રોમ ડી છે અને સન્ડ્રી ક્રેડિટર્સ. સામે લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી, સ્ટોક, ડેટર્સ, કેશ ઇન હેન્ડ અને કેશ એટ બેંક. ડી એડમિટ થાય છે, જેમાં મને કીધું છે મશીનરી ને ડેપ્રિશિએટ કરવાની છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ ને એપ્રિશિએટ કરવાની છે, સ્ટોક રિટર્ન ડાઉન કરવાનો છે અને પ્રોવિઝન કરવાનું. આ 4 ટ્રાન્ઝેક્શન્સ એવા કે જે રિવેલ્યુએશન સાથે જોડાય અને હું જ્યારે વાંચ્યું એટલે તરત મને ખબર પડે કે બી સિવાયના A, C અને D આના લીધે લોસ થાય અને બી ટ્રાન્ઝેક્શન ના લીધે મને પ્રોફિટ થાય. એટલે મારી પહેલી એન્ટ્રી તો નક્કી થઈ ગઈ કે ભાઈ હું રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ કરીશ, બરાબર. 2 obviously depreciation on machinery 10% કીધું છે તો 3000 રૂપીસ. 2 stock account 5000 રૂપીસ અને 2 provision for doubtful debts 1500 રૂપીસ. તો ટોટલ કેટલા થાય? 9500. 9500. તો મારી પહેલી જનરલ એન્ટ્રી થાય બાળકો, revaluation account debit 9500 to depreciation on machinery to stock and to provision for doubtful debts. Various assets are revalued. આવી કરી છે તમે લોકો? સેકન્ડ એન્ટ્રી લેન્ડ એન્ડ બિલ્ડિંગ ના અપ્રિશિએશન ની થાય તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ ડેબિટ 20000 રૂપીસ આવે ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ એટલે 300% એ પહોંચાડવાના. તો 10000 ના 30000 કરવા તો 20000 રૂપિયા. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ રિવેલ્યુડ એટ 300%. બરાબર છે ભાઈ? આ એન્ટ્રી એ કરી બધા. તો હવે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ થયા 20000 અને ડેબિટ થયા 9500 તો 10500 નો પ્રોફિટ આવે. તો મારી ત્રીજી એન્ટ્રી થઈ જાય, રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ ABC 5:3:2 નો રેશિયો કે 2:3:5 નો રેશિયો 2100 3150 અને 5250. આવું કર્યું ત્રીજું ભાઈ. રિવેલ્યુએશન પ્રોફિટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અમંગ પાર્ટનર્સ. બધાને ક્લિયર ભાઈ? રાઈટ. હવે લાઈનમાં જવાનું આવે છે. તો હવે બીકોઝ ઓફ જો એ રિટાયર થતો હોય અને ડી એડમિટ થતો હોય, તમને આમ તો કીધું એ છે પાછું, કદાચ તમને એમને ખ્યાલ ના આવે તો બેલેન્સ શીટમાં જેટલી ફ્રી રિઝર્વ્સ હોય પાર્ટનર્સ વચ્ચે શું થઈ જાય? તો એક જ ફ્રી રિઝર્વ છે જનરલ રિઝર્વ. તો જનરલ રિઝર્વ ડેબિટ થાય ટુ ABC. આ ચોથી એન્ટ્રી. 40000 રૂપિયા છે તો 8000 12000 20000 આ બધાએ કેરી ભાઈ, કોઈને પ્રોબ્લેમ નથી ના. એના પછી જો આપણે જોઈએ તો ગુડવિલ ના વેલ્યુએશન નું ટ્રાન્ઝેક્શન છે અને જો આખો સમ વાંચું ને તો મને બહુ ચોખ્ખું ક્યાંય લખ્યું નથી, બરાબર. અને નીચે બહુ સ્પેસિફિકલી કીધું છે કે ગુડવિલ ઇઝ રિટર્ન ઓફ આફ્ટર ડીવેલ્યુએશન. તો આનો મતલબ શું થયો કે પેલા રેઝ કરવાની પછી રિટર્ન. આમાં ગેઇનિંગ સેક્રિફાઇસિંગ આવી કોઈ માથાકૂટ આવે નહીં. આમાં સિમ્પલી પેલા ગુડવિલ ને રેઝ કરવાની એન્ટ્રી કરવાની જે કોના વચ્ચે વેચાય? ABC વચ્ચે, અને પછી રિટર્ન ઓફ કરવાની આવે જે BCD વચ્ચે. તો ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 30000 ટુ A's કેપિટલ ટુ B's કેપિટલ ટુ C's કેપિટલ 6000 9000 15000. બરાબર છે ભાઈ? આ પાંચમી એન્ટ્રી. છઠ્ઠી એન્ટ્રી એ ના રિટાયરમેન્ટ કરવાના. એના માટે તમારે કોઈ કેપિટલ અકાઉન્ટ બનાવવાની કોઈ જરૂર જ નથી, જે અમુક લોકો બનાવતા હતા. તમે એમને કેલ્ક્યુલેટર થી કરી શકો છો, કારણ કે એની કેપિટલ બેલેન્સ શીટમાં આપી હતી. કેટલા રૂપિયાની હતી? અને હવે તમે જનરલ એન્ટ્રી કરી રહ્યા છો ત્યાં જો એવી કઈ એન્ટ્રી છે જ્યાં એ નું અકાઉન્ટ ક્રેડિટ કર્યું, તો જ્યાં પણ એ નું અકાઉન્ટ ક્રેડિટ થયું હોય એ કેપિટલમાં એડ કરતા જાઓ અને જ્યાં ડેબિટ થયું હોય એ લેસ કરવાનું. તો ડેબિટ જેવું તો કે થયું જ નથી.
બરાબર, તો એક તો રિવેલ્યુએશન પ્રોફિટ એમાં જમા થયો હશે Yes. 2100 રૂપિયા. જનરલ રિઝર્વ જમા થયું Yes. કેટલા રૂપિયાનું? 8,000. અને હમણાં ગુડવિલ જમા કરી રહ્યા તો 10,000 ની બેલેન્સ હતી ને ભાઈ? હા 26,000. બરાબર, 26,100 આવે. 26,100 બહુ ચોખ્ખું ક્વેશ્ચન માં કીધું છે કે લોન તરીકે રાખવા. તો એસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ એસ લોન અકાઉન્ટ 26,100. એસ કેપિટલ ઇઝ ટ્રીટેડ એઝ ઇઝ લોન. આ મારી છઠ્ઠી એન્ટ્રી થાય. એસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ એસ લોન અકાઉન્ટ. અને હવે ડી નામના પાર્ટનરને એડમિટ કરવા, જેમાં પણ બહુ ચોખ્ખું કીધું છે કે ડી ની કેપિટલ કેટલી રાખીશ, તો કે બી અને સી ની કેપિટલ નો જે ટોટલ થાતો આફ્ટર ઓલ એડજસ્ટમેન્ટ્સ આર બીઇંગ મેડ એના 1/5 જેટલા. તો એમાં શું કરવાનું, તો કે બેલેન્સ શીટ થી ચાલુ કરવાનું. બી અને સી ની ટોટલ કેપિટલ કેટલી બેલેન્સ શીટ માં ભાઈ? 15,000. હવે તમારી એન્ટ્રીમાં જાઓ, રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ કર્યું બીસી ખાતે, ટોટલ ઈએમઆઈ એડ કરો, બરાબર, ગુડવિલ ના એડ કરો, જનરલ રિઝર્વ ના એડ કરો, તો ટોટલ મળી જાય બી અને સી. બી અને સી ની ટોટલ કેપિટલ કેટલી થાય જુઓ જો, આટલું કરો એટલે બેલેન્સ શીટ માં આપેલી બી અને સી ની કેપિટલ નો સરવાળો કરવાનો. કેટલી જવાય મને એક કોલ 99,400. બેલેન્સ શીટ માં આપેલી બી અને સી ની કેપિટલ 35,000. હવે રિવેલ્યુએશન પ્રોફિટ માં બી ના ભાગે કેટલા આવ્યા અને સી ના ભાગે કેટલા આવ્યા, ઈ એકના 35,000 માં એડ કરો. જનરલ રિઝર્વ ના બી અને સી ખાતે કેટલા આવ્યા, તો ઈ એમાં એડ કરો. અને ગુડવિલ ના કેટલા, તો કેટલા થયા, એના 1/5 કરો, 19,880. આ ડી ની કેપિટલ હોય જે એના લોન માંથી ટ્રાન્સફર કરવાની. જો ડી નું લોન અકાઉન્ટ છે તો ડીઝ લોન અકાઉન્ટ ડેબિટ થાય ટુ ડીઝ કેપિટલ 19,840 880 880 19880. આ સાતમી એન્ટ્રી થાય. સમજાવું ભાઈ બધાને? પાછળ ભાઈ બધા રાખું ને? His capital is taken from his loan account. His capital is taken from his loan account. અને હવે લાસ્ટ એન્ટ્રી કરવાની આવે, ગુડવિલ રિટર્ન ઓફ બી અકાઉન્ટ ડેબિટ, સી અકાઉન્ટ ડેબિટ, ડી અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ. આ ક્વેશ્ચન માં કાઈ હતું જ નહીં. સિમ્પલી તમારે ફ્લો જે ક્વેશ્ચન માં મેં તમને 2-3 વાર કીધું કે જે ટ્રાન્ઝેક્શન્સ આપ્યા છે ને એની જનરલ એન્ટ્રી કરવાની. એ થી ઈ આઈ સુધી વાંચો અને એને જનરલાઇઝ કરો, વાત થઈ ગઈ પૂરી. તો બી અકાઉન્ટ ડેબિટ, સી અકાઉન્ટ ડેબિટ, ડી અકાઉન્ટ ડેબિટ 10,000 15,000 5,000 ટુ ગુડવિલ અકાઉન્ટ. Goodwill is written off after admission of D. ભાઈ કોઈને પણ ન સમજાણું હોય તો કહેજો. બધાને ક્લિયર છે ભાઈ? ઘરે બધાને ભાઈ? Yes, sir.
હમણાં મેં ગણાવ્યો છે આખો ક્વેશ્ચન. પણ મેં આખો ક્વેશ્ચન જ ગણાવ્યો. ત્યારે તું શું ખબર કરતી? છે કે હું ઈ જ કરતી હતી પણ 1980 આવે છે એમ જ કઈ. પાકું બધાને થઈ ગયું છે ભાઈ. પાકું છે ને? તો ક્વેશ્ચન નંબર 7 વાંચીશું જો. The partnership agreement of a firm consisting of 3 partners A, B and C who share profits in a proportion of 2:1 and whose fixed capital are 10,000, 6,000 and 4,000 respectively. Provides as under that the partner be allowed an interest at 10% per annum on their fixed capital, but no interest be allowed on undrawn profit or charge on drawings. That upon death of partner, goodwill of the firm be valued at 2 years purchase of the average net profit after charging interest on capital for 3 years to 31st December preceding हाँ? ना तो सर कौन बोले છે થોડા રાજ સેના માટે આપણે મળવા તો બરાબર મળવા ક્યાં રીઝન થી આવવાનું ખાલી એમને હાય હેલો કરવા કે ખાલી એમ એકબીજાને જોઈ આપણે મજા આવે હા હા બરાબર ઓકે તો હવે આજે તો નહીં મેળ પડે કારણ કે આજે બધા એમનું કોન્સ્ટન્ટ લેક્ચર છે હું અત્યારે ચાલુ લેક્ચર મેં તારો ફોન ઉપાડ્યો તો તું કાલે છે ને કાલે તું આવ કાલે પણ સવારમાં તો કાલે બધાય પાછા આવે કાલે તું બપોરે 4 4:30 પછી તું ગમે ત્યારે આવજો એટલે અમારા 3 માંથી કોઈ એક જણો ના આજ બપોર પછી નહીં મેળ પડે એટલા માટે નહીં મેળ પડે કારણ કે અંકુર સર જીગર સર છે નહીં અને હું એકલો હું એ પછી લેક્ચરમાં હોય છે એટલે કાલે સાંજે હું મળી શકું બધા બરાબર બાકી એવું કઈ હોય તો મને તું ફોન કરી લેજો કે બહુ જ અર્જન્સી હોય તારે ના હવે હમણાં થઈ છે હા સવારથી હોય છે બસ So, Marco, that upon a death of partner, goodwill of the firm be valued at 2 years
purchase of the average net profit after charging interest on capital. આ નવું છે. એટલા માટે કારણ કે આપણે જનરલી ગુડવિલ ગણવા માટે જે પ્રોફિટ લેતા હોઈએ છીએ એમાં જો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ચાર્જ થઈ ગયું હોય ને તો એ આપણે સામું કાઢવાનું હોય એને પાછું રેક્ટિફાય કારણ કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અપ્રોપ્રિએશન ગણાય. પણ અહીંયા ટર્મમાં એવું લખેલું છે કે ગુડવિલ ગણવાનો જે પ્રોફિટ ગણો એમાં તમારે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ શું કરવાનું છે ચાર્જ કરીને આપવાનું. ધેટ મીન્સ કે જો તમારી પાસે એવો પ્રોફિટ હોય કે જ્યાં ઇન્ટરેસ્ટ કપાણું ન હોય તો ગુડવિલ ગણવાના પ્રોફિટ માટે તમારે ઇન્ટરેસ્ટ ને ત્યાંથી શું કરવું પડશે લેસ કરવું પડશે. એ ટાઈપની ટર્મ્સ આ લોકોએ નક્કી કરેલી છે ફોર ધ 3 years to the 31st December preceding the death of partner. Insurance policy of 10,000 each to be taken in individual names of partner and the premium is to be charged against profit of the firm. એટલે several policies લીધેલી છે. ત્રણેય પાર્ટનરના નામે 10,000 રૂપિયા અલગ અલગ અને એનું પ્રીમિયમ આપણે પ્રોફિટ ની સામે ચાર્જ કરીએ છીએ એટલે ફર્સ્ટ મેથડ એક્સપેન્સ તરીકે આપણે લઈએ છીએ. Upon death of a partner, he is to credited with his share of profit, interest on capital calculated upon 31st December following his death. આ પણ પાર્ટનરશિપ એગ્રીમેન્ટમાં ક્લોઝ છે કે જે યુનિક છે કારણ કે જનરલી શું હોય કે જો કોઈ પાર્ટનર રિટાયર થાય કે ડેથ થાય તો એને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કે શેરમાં આપણે પ્રોફિટમાં શેરિંગ જે છે ક્યાં સુધી મળે તો કે જે તારીખે એની રિટાયરમેન્ટ થયું છે અથવા તો જે તારીખે એની ડેથ થઈ છે ત્યાં સુધી. પણ અહીંયા બહુ સ્પેસિફિકલી લખ્યું છે કે પાર્ટનરની ડેથ ડ્યુરિંગ ધ યર ગમે ત્યારે થાય એને એ વર્ષનું ઇન્ટરેસ્ટ એ આખા વર્ષનું આપવાનું છે અને પ્રોફિટમાં શેર પણ આપવાનું 31st ડિસેમ્બર સુધી આપવાનું. કેલેન્ડર યર જ આપણે ફોલો કરી રહ્યા છીએ. હા that the share of insurance policy and goodwill be credited to the deceased partner as on 31st December following his death. That means કે goodwill અને JLP નો જે શેર આવતો હોય એ ખાલી ને ખાલી કોના અકાઉન્ટમાં જમા કરવાનો છે એટલે બાકીના પાર્ટનર ઈ ભોગવશે. બરાબર છે. That partners book be closed on 31st December calendar year follow કરીએ છીએ. A died on 30th September 2004. The amount standing to the credit of his current account on 31st December 2003 was 450 and from that date to the death he had withdrawn 3,000 from the business. An unrecorded liability of 2,000 was discovered on 30th September 2004 and it was decided to record it and be immediately paid off. The trading profit of the firm before charging interest on capital તમને 1, 2, 3 નો profit અને loss આપ્યો છે. Assuming surrender value of policy to be 20% of the sum assured and interest on capital is to be allowed as charge. Prepare an account showing amount due to as legal representative as on 31st December 2004. આપણે ખાલી ને ખાલી એનું કેપિટલ અકાઉન્ટ બનાવવું. એના કેપિટલ અકાઉન્ટમાં જે બેલેન્સ આવે ઈ બેલેન્સ કોના ખાતે ટ્રાન્સફર કરવાની છે એના લીગલ રિપ્રેઝેન્ટેટિવ. બરાબર. એની ડેટ 30 સપ્ટેમ્બર 2004 ના દિવસે થઈ. એટલે 2004 નો આખા વર્ષનું ઇન્ટરેસ્ટ એની કેપિટલ ઉપર એને મળશે. કારણ કે એની કેપિટલ નું સેટલમેન્ટ હવે 30 સપ્ટેમ્બરે નહીં થાય 31st December 2004 ના પ્રોફિટમાં પણ આખા વર્ષના પ્રોફિટમાં એને શું મળશે શેર. આ સિવાય ગુડવિલ નું કમ્પ્યુટેશન કરવું પડશે જેના ડેથના આગલા 3 વર્ષની એવરેજ કરવાની છે. એટલે કે ડેથ જો 2004 માં થઈ તો 2001, 2 અને 3 એનો તમને પ્રોફિટ અને લોસ આપ્યો એવરેજ કરવાની છે. પણ ઈ પ્રોફિટ અને લોસ કેવો છે before charging interest on capital. તો એમાંથી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ શું કરવું પડશે લેસ. હવે ઓબ્વિયસલી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એક તમને ગોઠવીને આવી કે ભાઈ આ ફિક્સ કેપિટલ ઉપર ગણવાનું નહીં તો એવરી યર કેપિટલ શું થાય ચેન્જ થાય. તો ફિક્સ કેપિટલ તમને ફર્સ્ટ પેરામાં જ આપી ત્રણેય પાર્ટનરની જો
એટલે ટોટલ 20,000 ની કેપિટલ હોય છે 2001 માં ઈ જ હોય 2002 માં પણ ઈ જ હોય ને 2003 માં ઈ જ હોય. એટલે એવરી યર ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ટોટલ કેટલું આવે 2000 20,000 ના 10 જે તમારે પ્રોફિટ લોસ માંથી શું કરવાનો લેસ કરવાનો પછી જે પ્રોફિટ આવે એની એવરેજ કરી અને એના ઉપરથી શું ગણવાની ગુડવિલ અને એમાં જે એનો શેર આવે ઈ એના અકાઉન્ટમાં શું કરવાનો છે જમા કરવાનો બરાબર બાળકો આ જ રીતે JLP માં આપણે આવો સમ ગણ્યો હતો કે જો સેવરલ પોલિસી લીધી હોય તો એક પાર્ટનરની ડેથ થઈ તો જે પાર્ટનરની ડેથ થઈ એની શું મળે પોલિસી 10,000 રૂપિયા ઈ થયા બાકીના બે પાર્ટનરની પોલિસી સરેન્ડર કરવી પડે અને એની સરેન્ડર વેલ્યુ આવે તો 10,000 વાળી બીજી બે પોલિસી એટલે 20,000 રૂપિયા અને તમને જો ક્યાંક સરેન્ડર વેલ્યુ કીધી હશે 20% ઓફ સમ અશ્યોર્ડ તો 20,000 ના 20% એટલે ટોટલ 14,000 રૂપિયા થાય જેમાં એનો શેર આવે કાકા 14,000 ફર્મ માટે શું થાય પ્રોફિટ અત્યાર સુધી JLP તો કઈ બતાવી જ ન હોય 0 રૂપીસ ના 14,000 આવે બરાબર છે બાળકો ત્રીજી વસ્તુ એ કે તમને અહીંયા ક્વેશ્ચન ના અંદર કરંટ અકાઉન્ટ ની બેલેન્સ આવી 31 ડિસેમ્બર 2003 આ યર ચાલુ છે 1 જાન્યુઆરી 2004 ત્યારે એના અકાઉન્ટમાં કરંટ અકાઉન્ટ ની બેલેન્સ હતી કાઈ 450 ક્રેડિટ છે ડેબિટ છે ક્યાં ગયું હવે બીકોઝ ઓફ એની તો ડેથ જ થઈ ગઈ તો હવે એવા અલગ અલગ અકાઉન્ટ બનાવવાની કોઈ જરૂર છે નહીં કારણ કે મારે તો ઈ જ જાણવું છે કે ભાઈ એની ટોટલ બેલેન્સ છે એટલે આ કરંટ અકાઉન્ટ ની બેલેન્સ આપણે ક્યાં ટ્રાન્સફર કરી દઈશું કેપિટલ અને યર ચાલુ થયું ત્યારથી લઈને એની ડેથ થઈ ત્યાં સુધીનો વિથડ્રોલ્સ આપ્યો નહીં થાય જેના કેપિટલ અકાઉન્ટમાં શું થશે ડેબિટ થશે બરાબર આ સિવાય 2,000 રૂપિયાની એક અનરેકોર્ડેડ લાયબિલિટી જે આપણે હવે રેકોર્ડ કરી લેવા અને રેકોર્ડ કરીએ તો એટલો લોસ થાય તો એના ભાગે લોસ આવે જે એના કેપિટલ અકાઉન્ટમાં શું કરવો પડે ડેબિટ અને 2004 નો પ્રોફિટ જે તમને આપ્યો 3640 એમાં પણ એને શું મળે એટલે જો હું આ ક્વેશ્ચન ને પ્રોપરલી વાંચું ને તો મને આટલી ખબર પડી જાય સીધી એનું કેપિટલ અકાઉન્ટ ઓપન કેટલાથી થાય 10,000 કરંટ અકાઉન્ટ ની કેપિટલ એમાં ટ્રાન્સફર થાય એનું વિથડ્રોલ્સ ત્યાં ડેબિટ થાય બરાબર આ વર્ષની કેપિટલ ઉપર એને ઇન્ટરેસ્ટ આપવું પડે તો ઈ જમા થાય આ વર્ષના પ્રોફિટમાં એને શેર મળે ઈ પણ એમાં જમા થશે ગુડવિલ નો શેર મળશે JLP નો શેર મળશે અને અનરેકોર્ડેડ લાયબિલિટી નો લોસ ફૂલ થશે અકાઉન્ટ ક્લોઝ કરવું એટલે મને રૂપિયા મળી અંદાજને ક્લિયર ને ઘરે પણ બધાને ક્લિયર તો કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ કરો ને ત્યાં આવો અંકુશ અને મળી આવો ટાઇટલ આપો કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ આ 3 વર્ષ આવશે ને ભાઈ 2001 ને 3 સાચું લખ્યું ને કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ તો પ્રોફિટ ઓબ્લિક લોસ 2001 નો પ્રોફિટ કેટલો હોય 9,640 પછી 6,620 અને લોસ 640 લેસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેપિટલ ટોટલ 20,000 ની અને એના 10%
660, 4 720, 2 640. तो एवरेज प्रॉफिट जो करिए divided by 3 years કેટલો આવે? Goodwill average profit into number of purchase years 3240 into 2 years છે ને ભાઈ 6480 અને as share in goodwill તો 1/2 છે ને એટલે 3240. ત્રણ 240 મળી જાય પછી પ્રોફિટ ઓન જેએલપી વાળી સેકન્ડ એન્ટ્રી એ સેકન્ડ વર્કિંગ નોટ કરવાની થશે ભાઈ કે જેમાં ટોટલ અમાઉન્ટ જે છે એ આપણને કેટલી મળશે તો કે એક તો પોલિસી અમાઉન્ટ 10000 અને બાકીની બે પોલિસીની સરેન્ડર વેલ્યુ જે આવશે 4000 જેમાં એનો પ્રોફિટ કે એનો શેર કેટલો 7000 બીકોઝ ઓફ જેએલપી ને આપણે એક્સપેન્સ તરીકે ટ્રીટ કરી રહ્યા છીએ. ઘરે બધાને બાળકો બરાબર છે ને? Yes, sir. Yes, sir. થઈ જાય એટલે કહેજો. સ્માઈલ કર્યું તે મેં કર્યું તે આમાં નહોતું કર્યું. એટલે કન્ફ્યુઝ થયો એટલે તો થયું. હેલો રિંગટોન બદલાવાનો સમય હવે ક્યુ રાખશું રાખી દીધું પહેલા. આ તો મારા બચપનની યાદો મારી તાજા થઈ ગઈ એટલે મહાભારત ને રામાયણ તો એ જેવી વસ્તુ છે. મહાભારત મેં તો બસ એક જ વાર જોયું પણ એની
શું કહેવાય મેમરીઝ બધી બહુ ઇન્ટેક્ટ છે. આજની તારીખે હું તો દુર્યોધન એટલે પુનિત વિશાળ નથી. દુર્યોધન એટલે દુર્યોધનને યાદ કરું તો એ પુનિત વિશાળ જ મારા મગજમાં. યુધિષ્ઠિરને યાદ કરું તો ગજેન્દ્ર ચૌહાણ જ આવે. ઈ જે કેરેક્ટર્સ જે હતા ને એની વાંચવા બહુ મસ્ત એ લોકોએ કર્યું છે. આ વીરા ચોકની તો બાળકો હવે કાલે જ્યારે મળશું ત્યારે એનું કેપિટલ અકાઉન્ટ બનાવશું. તો આવજો બધા. બોલ બોલ બોલ. આ પ્રોફિટ પછી શું લખ્યું? અહીંયા profit and distributed between partners. ઓકે સર. તમને કેવું સૌથી સારામાં સારો માણસ જો હોય ને એ બાકીના બધા તો ભંગારિયાઓ કઈક ને કઈક સ્વાર્થથી ગણે. એકો જ એવો માણસ ચાલો બાળકો આવજો. આવજો બાળકો. દાદા સી So Edina Pharma Bauda has supplied goods to Apollo Hospitals Ahmedabad having total value of 9 lakhs exclusive of taxes. The consignment is handed over to KK Transport for transportation of goods by road. The consignment comprises exempt supplies of 4,60,000 and taxable supplies of 440 chargeable to tax 818. The consignment has been transported without generating e-way bill. Consequence